કેન્સલ એ માટે કરાયું કે શોર્ટ ધૂળના કારણે કેન્સલ કરાયું. શોર્ટ ધૂળ એને કહેવાય કે મગફળીમાં જો આ તમને લાઈવ બતાવું કે શોર્ટ ધૂળ કોને કહેવાય કે પોપટામાં ચોટેલી હોય શોર્ટ ધૂળ કહેવાય. ડાંગરી હોય તો ના કહેવાય, શોર્ટ ધૂળ પોપટે ચોટેલી શોર્ટ ધૂળ કહેવાય. તો એ નોર્મલના કારણે મારું રિજેક્ટ કરવા આવ્યું. કાલ સવારના 5 વાગ્યાના બેઠા છે. આ બસ મારે સરકારને એ જ કહેવું છે કે આનું કંઈ નિવારણ લાવો. રીજન એવું કહે છે કે તમારી મગફળી રિજેક્ટ થવાનું કારણ કે તમારી મગફળીમાં સૂયો છે, અમારી મગફળીમાં સૂયો છે એમ કહે છે. મગફળીમાં સૂયો, સરકારને એવી રજૂઆત છે કે મગફળીનું બિયારણ એવું બનાવો કે જે મગફળી જમીનમાં ન આવે, ઉપર આવે એવી મગફળી કાઢો. અમે 10,000 રૂપિયા 20 કિલો લેવા તૈયાર છીએ બિયારણમાં, પણ મગફળી એવી બનાવો કે જમીનમાં ના આવે, ધૂળ ના આવે, સૂયો ન આવે એવી મગફળી બનાવો. ટેકાની ભાવે સરકારી ટેકાની ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે. આજ 3 દિવસથી આ મગફળી ખરીદી ચાલુ થઈ ગઈ છે. આજની તારીખે 80 ખેડૂતોને બોલાવેલા છે. જેમાંથી આજે 2 ખેડૂતની મગફળી રિજેક્શન થઈ છે. જેના ક્રાઇટેરિયા મુજબ ઉતારો ન આવતો હોય અથવા થોડીક ધૂળનો પ્રોબ્લેમ આવતો હોય એના હિસાબે રિજેક્ટ થઈ. છતાંય ખેડૂતને સંતોષ ન થાય તો બીજી વખત ત્રીજી વખત સેમ્પલ કરાવી અને એને સંતોષ થાય એવું અમે આયોજન કરેલું છે.